नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। हम आपके साथ पूनम पांडे नजर डालते हैं कुछ खास खबर पर। सूरत नगर पालिका ने बस चालक के खिलाफ की कार्रवाई। बीआरटीएस बस चालक को तत्काल प्रभाव से निलंबित किया गया। बीआरटीएस बस एजेंसियों को तुरंत सूचित किया जाना चाहिए और किसी भी प्रकार की लापरवाही बर्दाश्त नहीं की जानी चाहिए। बस का दरवाजा टूटा हुआ था और दरवाजा खुल गया। बाढ़ के कारण बसों की संख्या कम होने से अध्यक्ष को यात्रियों की कमी का सामना करना पड़ रहा है। सभी एजेंसियों को निर्देश दे दिए गए हैं कि किसी भी मार्ग पर ऐसी लापरवाही बर्दाश्त नहीं की जाएगी। वीडियो में ड्राइवर की लापरवाही स्पष्ट रूप से दिखाई दे रही है। बाइट मनीष पटेल, अध्यक्ष, सूरत नगर परिवहन विभाग, सूरत से ब्यूरो रिपोर्ट। साहब, आपનું નામ ને ડેઝિગ્નેશન? નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ મનીષ પટેલ, જાહેર પરિવહન ચેરમેન તરીકેની જવાબદારી। મનીષભાઈ, કઈ રીતની જે બેદરકારી આવી સામે વિડીયોમાં અને કઈ રીતની હવે કાર્યવાહી, કેટલી ગંભીર બાબત? ખૂબ જ ગંભીર બાબત છે। રૂટ નંબર 12 પર સરસાણાથી ઓએનજીસી ના રૂટ પર ટોટલ 34 બસો ચાલે છે, પણ પૂરને કારણે અત્યારે બસ ખરાબ હોવાને કારણે આ રૂટ પર 23 જ બસ ચાલે છે, જેને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે। આજ રોજ આ જે ઘટના મારા ધ્યાને આવી છે એ રીલ્સ જોતા ડ્રાઈવરની બેદરકારીને લીધે આ ઘટના બની છે। એ બાબતે તાત્કાલિક ધોરણે ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે અને એજન્સીઓ સામે કલેક્ટરશ્રી સાથે સંકલન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, આવી રીતના ઘટના ના બને, હવે શું સૂચન આપ્યું છે? જાહેર પરિવહન તરીકેની જવાબદારી સંભાળતા જ મેં બધી એજન્સીઓને ઇન્સ્ટ્રક્શન આપી હતી કે ડ્રાઈવરો જે મોબાઈલ પર વાતો કરે છે એ મોબાઈલ પર પ્રતિબંધ મૂકવા મેં કમિશનરશ્રીને પણ વાત કરી હતી। સાહેબ, વૃદ્ધાનો હાથ પણ બસમાં અંદર આવી જાય છે, દરવાજાની અંદર, કેટલી બેદરકારી લાગી? એજન્સીઓ એ આ જે મેન્ટેનન્સ વિભાગ છે એમને સૂચના આપવામાં આવશે કે જે પણ બસોના દરવાજા જે ખુલી જાય છે એ રિપેરિંગ કરી પછી જ બસો રૂટો પર મોકલવી।